નમસ્કાર ખેડૂત મિત્રો, આજે 9 જુલાઈ 2026 ગુરુવાર અને ખેડૂત સેવા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જો તમે અમારા ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયોને અંત સુધી જરૂર જુઓ। હવે વાત કરીએ આજના સૌથી મોટા હવામાન અપડેટની। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આજથી વરસાદનું જોર થોડું ઘટી શકે છે। જો કે જુલાઈના મધ્ય ભાગમાં ફરી એક નવી વરસાદી સિસ્ટમ બનવાની શક્યતા છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી સારા વરસાદનું એક નવો રાઉન્ડ જોવા મળી શકે છે। સાથે જ ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન અલ નીનોની અસર પર પણ નિષ્ણાતો નજર રાખી રહ્યા છે। ગુજરાતમાં ચોમાસું હવે સંપૂર્ણ રીતે સક્રિય બન્યું છે, પરંતુ વરસાદનું વિતરણ હજુ પણ અસમાન જોવા મળી રહ્યું છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે, જ્યારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હજુ પણ સામાન્ય વરસાદના અડધા જેટલો પણ વરસાદ નોંધાયો નથી। આ વચ્ચે હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે મહત્વની આગાહી જાહેર કરી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। હાલમાં એક વેલમાર્ક લો પ્રેશર વિસ્તાર અને 3 ટ્રફ સક્રિય હોવાથી વરસાદી માહોલ વધુ મજબૂત બન્યો છે, જેના કારણે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે। આજે 9 જુલાઈના રોજ નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા અને વડોદરા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। ઉપરાંત ભરૂચ, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે। હવે વાત કરીએ શિયર ઝોનની। છેલ્લા કેટલાક દિવસોથી આ શબ્દની ખૂબ ચર્ચા થઈ રહી છે। શિયર ઝોન એટલે વાતાવરણના અલગ અલગ સ્તરે પવનની દિશા અથવા ઝડપમાં થતો ફેરફાર। તેની અસર વાદળોની રચના અને વરસાદના વિસ્તારો પર થઈ શકે છે। જો કે માત્ર શિયર ઝોનના કારણે જ પશ્ચિમ ગુજરાતમાં વરસાદ ઓછો પડે છે એવું માનવું યોગ્ય નથી। લો પ્રેશર, હાઈ પ્રેશર અને અન્ય હવામાન પરિબળો પણ વરસાદના વિતરણમાં મહત્વની ભૂમિકા ભજવે છે। ફિલહાલ આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે। હવામાન સંબંધિત દરેક નવા અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો। હાલ માટે આટલું જ। ફરી મળીશું વધુ હવામાન અપડેટ સાથે। ફરી મળીએ। નમસ્કાર।